Assalamu alaikum to all my dear students. I am Fasila Parekh from AI Mullah High School, Umarwara. Standard 10, Subject English. સ્ટુડન્ટ્સ આપણે હમણાં બ્લેક બગ જોઈ રહ્યા છે, બરાબર? તો આપણે બ્લેક બગમાં રીડ 5 એટલે કે 5મું ચેપ્ટર આવ્યા છે. તમારું 5મું ચેપ્ટર છે સે નો ટુ સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે કે ટેન્શન, તાણ, બરાબર? એક પ્રકારનું ટેન્શન જે આપણે હમણાં તમે 10મામાં છો તો તમે બધા સ્ટ્રેસમાં રહ્યો છો ને કે અમારું હમણાં ભણવાનું સ્ટડી ચાલુ નથી થયેલું, ઓનલાઈન ભણવામાં સમજમાં નથી આવતું, તો કઈ રીતે અમે એક્ઝામ આપીશું. આ એક પ્રકારનું ટેન્શન છે, બરાબર? તાણ કહેવાય એને. શું કહેવાય? તાણ, બરાબર? તો તાણને નકારો. સે નો ટુ સ્ટ્રેસ એટલે કે ટેન્શનને નકારો. આ તમને શા માટે આપ્યું? કારણ કે દરેક વખતે એવું થાય છે કે 10મા ધોરણની અંદર સ્ટુડન્ટ્સ આવ્યા હોય છે એટલે ટીચરો હોય, મા બાપ હોય, બધા જ શું 10મામાં આવ્યો, બહુ ટેન્શન ભણવામાં બાબા રાખજે, વાંચજે, આ કરજે, તે કરજે, દરેક પ્રકારની એડવાઇસ આપતા હોય છે, બરાબર? તો તેના કારણે બાળકો શું કરે છે? સ્ટ્રેસમાં રહે છે, તાણમાં રહે છે, ટેન્શનમાં રહે છે. તેથી આ પાઠ તમારે ભણવાનો છે કે તાણને નકારો. કઈ રીતે નકારો તે આપણે આ પાઠમાં જોઈએ. જો આ ફોટાની અંદર તમે જોઈ રહ્યા છો બધા બાળકો સ્ટ્રેસમાં છે, ભણવાના ટેન્શનની અંદર છે, બરાબર? તો સ્ટ્રેસને આપણે નકારવાનું છે. કઈ રીતે તે આપણે આ પાઠમાં જોઈએ. ચાલો. યુ નીડ સમ સ્ટ્રેસ ઇન યોર લાઈફ. તમારા જીવનમાં તમને થોડા જ તાણની, સ્ટ્રેસની, ટેન્શનની જરૂર છે. ડઝ ધેટ સરપ્રાઇઝ યુ? એથી તમને આશ્ચર્ય થાય છે? સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્ય, બરાબર? એથી તમને આશ્ચર્ય થાય છે? પરહેપ્સ સો, બટ ઇટ ઇઝ વેરી ટ્રુ. કદાચ થતું હશે પણ તે સાચું છે. વિધાઉટ સ્ટ્રેસ લાઈફ વુડ બી ડલ એન્ડ અનએક્સાઇટિંગ. આ પણ સાચું છે કે વિધાઉટ સ્ટ્રેસ એટલે કે તાણ વિનાનું જીવન, ટેન્શન વગરનું જીવન કેવું હોય છે? ડલ એટલે કે એકદમ નીરસ, અનએક્સાઇટિંગ એકદમ ફિક્કું, એક્સાઇટ જેવું નહીં હોય, નીરસ જેવું હોય. અનએક્સાઇટિંગ એટલે કે નીરસ અને ડલ એટલે કે ફિક્કું, બરાબર? તો વગર ટેન્શનનું જીવન કેવું હોય છે? એકદમ નીરસ અને ફિક્કું થઈ જશે. એટલે કે એકદમ એટલું બધું બી ટેન્શન ફ્રી નથી થઈ જવાનું, બરાબર? થોડું ઘણું ટેન્શન તો રાખવાનું, પણ એટલું બધું બી ન રાખો કે જેનાથી તમારી હેલ્થના ઉપર અસર થાય, બરાબર? સ્ટ્રેસ એઝ ફ્લેવર. તાણ જીવનમાં શું કરે છે? ફ્લેવર એટલે કે સુગંધ, ચેલેન્જ એન્ડ ઓપોર્ચ્યુનિટી ટુ લાઈફ. જુઓ શું કહે છે? સ્ટ્રેસ એઝ ફ્લેવર, ચેલેન્જ એન્ડ ઓપોર્ચ્યુનિટી ટુ લાઈફ. તાણ, ટેન્શન જીવનમાં સુગંધ, પડકાર અને ઓપોર્ચ્યુનિટી એટલે કે તક ઉમેરે છે. બટ ટુ મચ સ્ટ્રેસ અફેક્ટ્સ અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. પરંતુ વધારે પડતું ટેન્શન, વધારે પડતું તાણ આપણી ફિઝિકલ એટલે કે શારીરિક અને મેન્ટલ એટલે કે માનસિક, હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય, આપણી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. ઇન ધીસ વર્લ્ડ મેની પીપલ સફર ફ્રોમ સ્ટ્રેસ. આ જગતમાં, આ દુનિયાની અંદર ઘણા બધા માણસો ટેન્શનથી સફર એટલે કે ટેન્શન પીડાય, બરાબર? તે કે ટેન્શનથી, તાણથી પીડાય છે. સો લેટ્સ લર્ન ટુ સે નો ટુ સ્ટ્રેસ. તેથી ચાલો આવો આપણે તાણને, ટેન્શનને ના કહેતા શીખીએ. કેવી રીતે ના કહેવાનું છે તે આપણે અંદર ભણીશું, બરાબર? તો તાણને ના કહેતા શીખીએ કે તારે મારી પાસે આવવાનું નથી. વાઇલ યુ કાન્ટ લીવ કમ્પ્લીટલી ફ્રી ઓફ સ્ટ્રેસ. તમે સંપૂર્ણપણે ટેન્શન મુક્ત રહી ના શકો. આ પણ સાચું છે કે આપણે એકદમ ટેન્શન ફ્રી થઈને બિંદાસ તો રહી શકવાના નથી. થોડું ઘણું તો આપણા માથા પર ટેન્શન રહે જ છે. યુ કેન મિનિમાઇઝ ઇટ્સ ઇફેક્ટ. પણ તમે તેની અસર ઓછી કરી શકો, બરાબર? એટલે એટલા બધા બી ટેન્શનમાં નહીં રહેવું જોઈએ, આપણે તેની અસર ઓછી કરી શકીએ. ધસ
વી કેન લીવ અ હેલ્ધી લાઈફ. આથી આપણે તંદુરસ્ત જીવન જીવી શકીએ. વેન સ્ટ્રેસ હેપન્સ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રેકોગ્નાઇઝ એન્ડ ડીલ વિથ ઇટ. જ્યારે તાણ થાય ત્યારે તેને સમજીને તેનો ઉપચાર કરવો એ મહત્ત્વનું છે. ડીલ વિથ ઇટ એટલે કે તેનો ઉપચાર કરવો એટલે કે આપણને જ્યારે પણ કોઈ પણ પ્રકારનું ટેન્શન આવે તો આપણે તે ટેન્શનનો શું કરવાની જરૂરત છે? ઉપચાર કરવો. તેની સાથે કઈ રીતે આપણે પાર પાડવું તે સમજીને તેને ઉપચાર કરવું મહત્ત્વનું છે. એટલે કે ટેન્શનને લઈને બેસી રહેવાથી આપણી પાસેથી ટેન્શન ખતમ થઈ જવાનું નથી. તે ટેન્શનને આપણે કઈ રીતે પૂર્ણ કરીએ તે સમજવાનું જરૂરી છે. બરાબર. હિયર આર સમ સજેશન્સ ફોર હેન્ડલિંગ સ્ટ્રેસ. અહીંયા તમને થોડીક સૂચનો આપ્યા છે. શેના? સ્ટ્રેસને કઈ રીતે હેન્ડલ કરવાનું એટલે કે ટેન્શનને કઈ રીતે હેન્ડલ કરવાનું તેનો ઉપચાર કરવા માટે અહીંયા તમને કેટલાક સૂચનો આપ્યા છે. તેને ધ્યાનમાં રાખશો તો મે બી તમારું ટેન્શન થોડું ઓછું થઈ શકે. બરાબર. ચાલો તો આપણે તે જોઈએ. વોટ પુટ્સ યુ ઇન સ્ટ્રેસ. તમને સાથી તાણ થાય છે? તમને શેના કારણે ટેન્શન આવે છે? મેક અ લિસ્ટ ઓફ સચ સિચ્યુએશન્સ એન્ડ થોટ્સ. આવી પરિસ્થિતિની એક તમે વિચારો ને તેવી પરિસ્થિતિની એક યાદી તૈયાર કરો. બરાબર. કે તમને કઈ વસ્તુથી ટેન્શન આવતું છે તેની પહેલાં તો યાદી બનાવી લો, પછી તમે આ ઉપચારોને આજમાવો. ચાલો, પહેલો ઉપચાર, ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી એટલે કે શારીરિક પ્રવૃત્તિ અજમાવો. એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ ને ફિઝિકલ એટલે કે શારીરિક. ટ્રાય એટલે કે અજમાવો એટલે કે શારીરિક પ્રવૃત્તિ અજમાવો. ચાલો, શારીરિક પ્રવૃત્તિ કઈ છે તે જોઈએ. વેન યુ આર નર્વસ, એંગ્રી ઓર અપસેટ, રિલીઝ ધી પ્રેશર થ્રુ એક્સરસાઇઝ ઓર ફિઝિકલ એક્ટિવિટી. જુઓ શું કહે છે અહીંયા. તમે જ્યારે નર્વસ એટલે કે બેચેન, એંગ્રી એટલે કે ગુસ્સો, અપસેટ એટલે કે ઉદાસ. તો શું કહે છે? જ્યારે તમે બેચેન હો, ગુસ્સામાં હો કે ઉદાસ હોવ ત્યારે તમારે શું કરવું જોઈએ? કસરત, એક્સરસાઇઝ એટલે કે કસરત કે ફિઝિકલ એક્ટિવિટી એટલે કે શારીરિક પ્રવૃત્તિ દ્વારા પ્રેશર એટલે કે દબાણ એટલે કે દિમાગ પર જે ટેન્શન છે તેને ઓછું કરો. એટલે કે તમને કંઈક વસ્તુ જ્યારે કે તમને એકદમ બેચેન થતા હોય, ગુસ્સો આવતો હોય, એકદમ ઉદાસ થતું હોય ત્યારે તમે એક્સરસાઇઝ કરવા માંડો કે જેનાથી તમારું માઇન્ડ થોડું એક્સરસાઇઝ તરફ જાય અને પેલી એક્ટિવિટીના કારણે તમે તે વસ્તુ ભૂલી શકો. બરાબર. રનિંગ, વોકિંગ, પ્લેઇંગ, વર્કિંગ ઇન યોર ગાર્ડન ઓર ફ્રોમ મે હેલ્પ યુ. શું કહે છે? રનિંગ એટલે કે દોડવાથી, વોકિંગ ચાલવાથી, પ્લેઇંગ રમવાથી, વર્કિંગ ઇન યોર ગાર્ડન તમારા બાગમાં કે ફાર્મ મે હેલ્પ યુ એટલે કે તમારા બાગમાં કે વાડીમાં કામ કરવાથી તમને આરામ મળશે એટલે તમને મદદ મળશે. એટલે કે તમે તમારા માઇન્ડને એક્ટિવ રાખો, બિઝી રાખો તો તમારું જે ટેન્શન છે તેનાથી તમે થોડા દૂર થશો. તો શારીરિક પ્રવૃત્તિ અજમાવવામાં શું કહે છે? જ્યારે તમને ગુસ્સો આવતો હોય, બેચેન હોવ, અસ્વસ્થ હોવ, અપસેટ હોવ, ઉદાસ હોવ ત્યારે તમે શું કરવાનું રાખો? દોડો, ચાલવાનું રાખો, વધારે રમવાનું રાખો. પછી નહીં તો પછી તમારા બાગની અંદર કે વાડીની અંદર કામ કરવાથી તમને થોડો આરામ મળશે. બરાબર. ધીસ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બી ફ્રી ફ્રોમ ધી સ્ટ્રેસ. આ જે કસરત છે તે તમને ટેન્શન મુક્ત થવામાં મદદરૂપ થશે. રિમેમ્બર, યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ટુગેધર. પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે આ જે તમે એક્સરસાઇઝ કરો તેની અંદર તમારું મન અને શરીર એકસાથે કામ કરે છે. તેથી તમારા માઇન્ડને ડાયવર્ટ કરવા માટે તમે ફિઝિકલી પ્રવૃત્તિઓ અજમાવો. બરાબર. હવે અહીંયા તમને બીજો ઉપચાર આપેલો છે. તો બીજો ઉપચાર શું છે? શેર યોર સ્ટ્રેસ. તમારા ટેન્શન જે તમને છે તેની ચર્ચા કરો, બીજા સાથે શેર કરો.
એટલે દાખલા તરીકે આપણને કંઈ બહુ ટેન્શન છે તો એકલા દિલમાં લઈને ન ચાલો, કોઈક તમારા મિત્રને કે તેની સાથે તે વસ્તુના ઉપર ચર્ચા કરો, કે તમારી મમ્મી સાથે શેર કરો, બરાબર. તો અહીંયા જુઓ, ઇટ ઇઝ હેલ્પફુલ ઇફ યુ ટોક અબાઉટ યોર વરીઝ. જો તમે તમારી ચિંતાઓ વિશે ચર્ચા કરશો તો તે તમને મદદરૂપ થશે. પરહેપ્સ અ ફ્રેન્ડ, અ ફેમિલી મેમ્બર, અ ટીચર ઓર અ કાઉન્સેલર can help you see your problems in a different way. જુઓ શું કહે છે અહીંયા તમને, કદાચ, પરહેપ્સ એટલે કે કદાચ, ફ્રેન્ડ એટલે કે કદાચ મિત્ર, ફેમિલી મેમ્બર એટલે કે કુટુંબના સભ્ય, ટીચર ઓર અ કાઉન્સેલર શિક્ષક કે પછી કાઉન્સેલર એટલે કે સલાહકાર તમને તમારી સમસ્યા જુદા દ્રષ્ટિકોણથી સમજાવવામાં મદદરૂપ થઈ શકે. ડિફરન્ટ એટલે કે અલગ વ્યૂથી તમને જે પ્રોબ્લેમ છે, તમારી સમસ્યા તમે કોઈની સાથે શેર કરો તો તે તમને એડવાઇસ તો આપશે ને, સલાહ તો આપશે ને, કે તું આ નહીં આ કર તો કદાચ તારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, બરાબર. તો તમને કંઈ પણ ટેન્શન હોય તો તમે તેને શેર કરો. ઇફ યુ ફાઇન્ડ યોર પ્રોબ્લેમ સિરિયસ, અગર જો તમને તમારી સમસ્યા ગંભીર સ્વરૂપની છે, યુ કેન મીટ યોર ડૉક્ટર, તો પછી તમારે તમારા ડૉક્ટરને મળી શકો. સચ હેલ્પ મે હેલ્પ યુ સે નો ટુ સ્ટ્રેસ. આવી મદદ તાણ દૂર કરવામાં, ટેન્શન દૂર કરવામાં તમને મદદરૂપ થાય છે, બરાબર. હવે ત્રીજી રીત બતાવેલ છે, નો યોર લિમિટ્સ. તમારી મર્યાદાઓ સમજો. તો મર્યાદાઓ શું છે તે સમજવાની છે. ઇફ યોર પ્રોબ્લેમ ઇઝ સિરિયસ and you cannot solve or change it, leave it aside. જુઓ શું કહે છે, તમારી મર્યાદાઓને સમજો. તો શું કહે છે, ઇફ યોર પ્રોબ્લેમ ઇઝ સિરિયસ, જો તમારી સમસ્યા ગંભીર હોય, એન્ડ યુ કેન નોટ સોલ્વ ઓર ચેન્જ ઇટ, અને તમે તેને ઉકેલી ના શકો કે બદલી પણ ના શકો, લીવ ઇટ અસાઇડ, તો તેને બાજુ પર મૂકી દો, તેને મૂકી દો સાઈડમાં, તેના વિશે વિચારો જ ન. ડોન્ટ ફાઇટ ધી સિચ્યુએશન, તે પરિસ્થિતિ સામે લડશો નહીં. લર્ન ટુ એક્સેપ્ટ વોટ ઇટ ઇઝ. શું શીખો, જે છે તેનો સ્વીકાર કરતા શીખો. લેટર ઓન યુ વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન. સમય જતાં કંઈક ઉકેલ મળી આવશે. સોલ્યુશન એટલે કે ઉકેલ, કંઈક ઉકેલ મળી આવશે, બરાબર. હવે આગળ જુઓ, ચોથી રીત, ટેક કેર ઓફ યોર સેલ્ફ. તમારી જાતની સંભાળ લો. યુ આર સ્પેશિયલ. તમે વિશિષ્ટ વ્યક્તિ છો, તમે ખાસ છો. ગેટ ઇનફ રેસ્ટ એન્ડ ઇટ વેલ. પૂરતો આરામ લો અને સારી રીતે ખાઓ. ઇફ યુ ડોન્ટ ઇટ પ્રોપરલી, યુ વિલ હેવ લેસ એબિલિટીઝ ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ્સ. જો તમે યોગ્ય રીતે, પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે ખોરાક નહીં લો તો તમારી સમસ્યાઓ ઉકેલવાની શક્તિ ઓછી થશે. એટલે કે તમે બરાબર પૂરતો આરામ લ્યો અને પૂરતું ભોજન લ્યો. નહીં, જો તમે ખાવાનું બરાબર નહીં ખાતા હો તો તમે તમારી સમસ્યાનો ઉકેલની શક્તિ તમારી અંદર રહેશે નહીં. ઇફ સ્ટ્રેસ ડઝન્ટ અલાવ યુ ટુ સ્લીપ, યુ શુડ મીટ યોર ડૉક્ટર. જો આપણે ટેન્શન એટલું બધું આવી જાય કે આપણને ઊંઘ નહીં આવે, એવું બહુ બધાના મોઢે આપણે સાંભળીએ છીએ કે મને તો રાતના 1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી ઊંઘ નહીં આવે. તો એ શેના કારણે થતું? ટેન્શનના કારણે, બરાબર. તો ટેન્શનના કારણે જો તમને ઊંઘ ન આવતી હોય તો તમારે તમારા ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. ડૉક્ટરને એકવાર મળીને તેમની સલાહ લઈ લેવી જોઈએ, બરાબર. હવે આગળનું, ગીવ ટાઈમ ફોર ફન. આનંદ માટે સમય ફાળવો. એકલા પુસ્તક લઈને નથી બેસી રહેવાનું કે એકલું ટેન્શન આ જ છે, ભણવાનું જ છે, ખાલી 10માં જ પાસ થવાનું છે. થોડું વાંચો. તમારી પાસે દિવસના 24 કલાક છે. 24 કલાકમાંથી 8 કલાક ઊંઘો, 2 કલાક રમો, થોડું ઘણું બીજું કરો, કમસે કમ 6 કલાક વાંચી શકો. તો રમવા માટે પણ સમય ફાળવો. તો શું કહે છે, ગીવ ટાઈમ ફોર ફન, એટલે કે આનંદ માટે સમય
ફાળવો. એડજસ્ટ ટાઈમ ફોર બોથ વર્ક એન્ડ એન્જોયમેન્ટ. કામ અને આનંદ બંને માટે સમયનું આયોજન કરો. ફોર યોર વેલ-બિંગ પ્લે ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ વર્ક. વેલ-બિંગ એટલે કે ગુડ હેલ્થ. તમારી સુસ્વાસ્થ્ય માટે એટલે કે તમારું સારું સ્વાસ્થ્ય રહે તે માટે કામ જેટલું જ રમત પણ મહત્ત્વનું છે. એટલે કે તમારે 10મામાં પાસ થવાનું, 10મા માટે વાંચવાનું તો મહત્ત્વનું છે, પણ એની સાથે સાથે રમત પણ મહત્ત્વની છે. એટલે કે થોડો ટાઈમ રમતને પણ આપો. એમ એટલું વાંચ કરવાનું નથી, આપણે રમતની સાથે વાંચવાનું છે. બરાબર, બંને કરવાનું છે. બંનેનું તમારે એડજસ્ટમેન્ટ કરવાનું કે દાખલા તરીકે ઘરનું કામ કરવાનું છે તો ઘરના કામની સાથે થોડું આનંદ માટે રમત પણ મહત્ત્વની છે. તો તેવી જ રીતે અહીંયા આપણે ઉદાહરણ વાંચવાનું લઈએ તો વાંચવા સાથે થોડુંક એન્જોયમેન્ટ પણ જરૂરી છે. ટેક અ બ્રેક ફ્રોમ યોર ડેઇલી એક્ટિવિટી. રોજિંદી પ્રવૃત્તિઓમાંથી થોડો વિરામ લો. હેવ ફન એન્ડ એન્જોયમેન્ટ. આનંદ અને ગમ્મત કરો. દાખલા તરીકે આપણે દરરોજને દરરોજ એકને એક કામ કરતા હોઈએ તો આપણે આપણી ડેઇલી લાઈફમાંથી એક દિવસ ફ્રી લેવો જોઈએ. ચાલો આજે આપણે આખા ફેમિલીવાળા બધા ફરવા જઈએ. બરાબર, કે ચાલો આપણે આજે પિકનિક પર જઈએ. તો આ શું થયું, ફન માટે આપણે એક દિવસનો બ્રેક લીધો. તો તે વાંધો નથી એમ, કારણ કે તમારા શરીરને પણ અને તમારા માઇન્ડને પણ ફ્રીડમ જોઈતી હોય છે. તો તેના માટે આ વસ્તુ જરૂરી છે. બરાબર, ચાલો હવે આગળનું આપણે ટૉપિક જોઈએ. બી પાર્ટિસિપેન્ટ. સહભાગી થાઓ. વન વે ટુ કીપ ફ્રોમ ગેટિંગ બોર્ડ, સેડ એન્ડ લોનલી ઇઝ ટુ ગો વેર ઇટ ઇઝ ઓલ હેપનિંગ. શું કહે છે? બોર્ડ કંટાળો, સેડ ઉદાસ, લોનલી એકાંકીપણાથી મુક્ત રહેવાનો એક માર્ગ જ્યાં વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં જવામાં છે. જો તમને કંટાળો હોતો હોય, ઉદાસમાં હોય, એકાંકીપણું થતું હોય તો આ વસ્તુથી તમારે મુક્ત રહેવા માટે, આ વસ્તુથી તમારે દૂર રહેવાનો એક રસ્તો. કયો રસ્તો છે? જ્યાં ઇટ ઇઝ ઓલ હેપનિંગ એટલે કે વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં જવામાં છે. સિટિંગ અલોન કેન મેક યુ ફીલ ફ્રસ્ટ્રેટેડ. ફ્રસ્ટ્રેટેડ એટલે કે હતાશ. એટલે કે એકલા બેસી રહેવાથી તમે હતાશ થઈ શકો છો. ઇન્સ્ટેડ ઓફ ફીલિંગ સોરી ફોર યોર સેલ્ફ, બીકમ અ પાર્ટિસિપન્ટ. પોતાની જાત પર દયા ખાવા કરતાં પાર્ટિસિપન્ટ એટલે કે ભાગ લ્યો, સહભાગી બનો. ઓફર યોર સર્વિસીસ ઇન નેબરહુડ ઓર વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન. વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન એટલે કે સ્વૈચ્છિક સંસ્થાઓ. જુઓ, આસપાસમાં અથવા તો સ્વૈચ્છિક સંસ્થાઓમાં તમારી સેવાઓ આપો. એટલે કે તમે આસપાસવાળાઓ સાથે જઈને બેસી શકો, તે લોકોને મદદરૂપ થઈ શકો, અથવા તો પછી આવી કોઈ સંસ્થાઓ હોય, સ્વૈચ્છિક સંસ્થાઓ હોય તો તેમાં પણ તમે જઈને મદદરૂપ થઈ શકો છો. હેલ્પ યોર સેલ્ફ બાય હેલ્પિંગ અધર પીપલ્સ. શું કહે છે? બીજા લોકોની મદદ કરીને તમારી પોતાની જાતની તમે મદદ કરો. ગેટ ઇન્વોલ્વડ ઇન ધી વર્લ્ડ એન્ડ ધ પીપલ અરાઉન્ડ યુ એન્ડ યુ વિલ ફાઇન્ડ they will be attracted to you. જુઓ, દુનિયામાં અને તમારી આસપાસના લોકોમાં સામેલ થવામાં, પીપલ અરાઉન્ડ યુ એટલે કે દુનિયામાં અને તમારી આસપાસના લોકોમાં સામેલ થાવ. એન્ડ યુ વિલ ફાઇન્ડ they will be attracted you. અને તમે જોશો કે તેઓ તમારા તરફ અટ્રેક્ટેડ એટલે કે આકર્ષાયા છે. You will be on your way to making new friends and enjoying new activities. તમે નવા મિત્રો બનાવવામાં અને નવી પ્રવૃત્તિનો આનંદ લઈ રહ્યાના માર્ગે હશો. એટલે કે તમે એમ જ એકલા બેસી રહો તેના કરતાં કોઈની સાથે પાર્ટિસિપેટ થાવ એટલે કે ભાગ લો, કોઈની સાથે જઈને બેસો, બે વાત કરો. બરાબર, તો તેનાથી તમારું ટેન્શન થોડું દૂર થશે. અથવા તો પછી તમે નવી કંઈક ને કંઈક એક્ટિવિટીમાં જોડાઓ તો તેનીથી પણ તમારું ટેન્શન દૂર થશે. બરાબર, હવે આગળનો
ટોપિક જોઈએ. ચેક ઓફ યોર ટાસ્ક. તમારા કાર્યની યાદી કરો. ટાસ્ક એટલે કે કાર્ય. તમારા કાર્યની યાદી કરો. અ પર્સન કેન નોટ ટેક કેર ઓફ ઓલ ધ થિંગ્સ એટ અ ટાઈમ. કોઈ માણસ એકી વખતે બધા જ કામો પર ધ્યાન આપી શકે નહીં. ઇફ યુ ટ્રાય સો યુ મે નોટ ફિનિશ એનીથિંગ. તમે એવો પ્રયત્ન કરશો તો પણ તમારું કોઈ કામ પૂરું થાય નહીં. ઇટ લીડ્સ ટુ સ્ટ્રેસ. એ તમને તાણ તરફ લઈ જશે. એ તમને એનાથી શું થશે? ટેન્શન તરફ તમે જશો. ધ બેટર વે ઇઝ ટુ મેક અ લિસ્ટ. તો સારો ઓપ્શન શું છે? કામની યાદી બનાવવું એ તમારો સારો રસ્તો છે. ડુ ધેમ વન બાય વન. તેમાંથી એક પછી એક કામ કરો. ગીવ ઇમ્પોર્ટન્સ ટુ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન્સ એન્ડ ડુ ધોઝ ફર્સ્ટ. તેમાંથી એક પછી એક કામ કરો. ખૂબ જ મહત્ત્વના કામોને પ્રથમ મહત્ત્વ આપો અને એ કામો પહેલાં કરો. બરાબર? એટલે કે તમારે કોઈ પણ કાર્ય કરવાનું છે તો તેની લિસ્ટ બનાવો અને તે પ્રમાણે તમે કામ કરો. કે તમારા માટે આ વધારે ઇમ્પોર્ટન્ટ છે તો તે કામ પહેલાં કરો, પછી ઓછું ઇમ્પોર્ટન્ટ છે તે પછીથી કરો. બરાબર? તો તમારે તમારી આ જ રીતે તમારી ડેલી રૂટીન કઈ રીતે કરવું, ડેલી રૂટીનને કઈ રીતે પૂરું કરવું તેના વિશે પણ તમારે યાદી બનાવવી જોઈએ અને ડેલી તે રીતે તમારે તમારો દિવસ વિતાવવો જોઈએ. બરાબર? હવે આગળનો ટોપિક. મસ્ટ યુ ઓલવેઝ બી રાઇટ. તમે હંમેશા સાચા જ હોવા જોઈએ? નો. દર વખતે આપણે સાચા હોઈએ એવું જરૂરી નથી. કોઈક વાર આપણે ગલત પણ હોઈ શકીએ. બરાબર? તો અહીંયા શું તમને છે? તમે હંમેશા સાચા જ હોવા જોઈએ. ડુ અધર પીપલ અપસેટ યુ પર્ટિક્યુલરલી વેન ધે ડોન્ટ ડુ થિંગ્સ યોર વે. બીજા લોકો ખાસ કરીને તમારી રીતે કામ ન કરે, પર્ટિક્યુલરલી એટલે કે તમે જે રીતે ચાહો તે રીતે કામ ન કરે. વેન ધે ડોન્ટ ડુ થિંગ્સ યોર વે. જ્યારે તમે જેવી રીતના તમે ચાહતા છો તેવી રીતે તે કામ ન કરે ત્યારે તમે અસ્વસ્થ થઈ જાઓ છો. આવું થાય છે કે મેં તો થામ છું, મને ખબર છે કે મેં જેવી રીતના કેમ તેવી રીતે કોઈ નહીં કરે તો મને એમ બહુ ગુસ્સો આવવા માંડે એમ. તો તે રીતના તો તે એમ કે આ આપણી ખરાબી કહેવાય. બરાબર? તો બીજા લોકો આપણે કહે તેવી રીતના કામ ન કરે તો શું આ તમે અસ્વસ્થ થઈ જાઓ છો? આ પ્રશ્ન તમે તમારી જાત સાથે પૂછો. ટ્રાય કોઓપરેશન ઇન્સ્ટેડ ઓફ ઓપોઝિંગ. જ્યારે તમને આવું થતું હોય ત્યારે વિરોધ કરવાને બદલે સહકારનો પ્રયત્ન કરી જુઓ. એટલે કે તે લોકો તમારીથી નહીં કરતા હોય તો તેની સાથે લડવાની બદલે એમ તેનો વિરોધ કરે, કેમ આ નહીં કર્યું, કેમ તે નહીં કર્યું, એની જગ્યાએ ચાલ કંઈ નહીં તે આટલું તો કર્યું ને, એ રીતે સહકારનો પ્રયત્ન કરો. હું તમને નથી કહેતી, મારી અંદર પણ આ આદત છે. ઇટ ઇઝ બેટર ધેન ફાઇટિંગ એન્ડ ઓલવેઝ બી રાઇટ. જુઓ, ઝઘડવું અને હંમેશા સાચા હોવા કરતાં આ વધારે સારું છે. શું સારું છે? સહકારનો પ્રયત્ન કરવો. અ લિટલ ગીવ એન્ડ ટેક ઓન બોથ સાઇડ વિલ મિનિમાઇઝ સ્ટ્રેસ. ઇટ વિલ હેલ્પ યુ બી હેપી. શું કહે છે? અ લિટલ ગીવ એન્ડ ટેક. ગીવ એન્ડ ટેક એટલે કે કોમ્પ્રોમાઇઝ. બરાબર? સમાધાન કરવું. તો બંને પક્ષે થોડું સમાધાન કરીશું આપણે તો શું થશે? આપણું તાણ ઘટશે. મિનિમાઇઝ એટલે કે ઓછું થશે. ઇટ વિલ હેલ્પ યુ બી હેપી. એ તમને સુખી થવામાં મદદરૂપ થશે. એટલે કે કોઈના ઉપર આપણે ફોર્સ નહીં કરવો જોઈએ કે ના મેં જે આ કેમ તે જ તમારે કરવાનું ને એ લોકો એવું નહીં કરે તો આપણે તેના ઉપર ગુસ્સો કરવાનો નથી. તેની સાથે સહકારની પ્રવૃત્તિથી કામ કરવાનું છે, કોમ્પ્રોમાઇઝ કરવાનું છે. બરાબર? અને એ રીતે આપણે આગળ ચાલવાનું છે. હવે આપણે આગળનો ટૉપિક જોઈએ. ઇટ્સ ઓકે ટુ ક્રાય. રડી લેવું સારું. અ ગુડ ક્રાય કેન બી હેલ્પફુલ. સારી રીતે રડી લેવાથી પણ મદદરૂપ થઈ શકે છે. ઇટ વિલ ગીવ યુ રિલીફ. તે તમને રાહત આપશે. ઇટ ઓલ્સો હેલ્પ્સ યુ સ્ટોપ હેડેક એન્ડ અધર ફિઝિકલ ટ્રબલ્સ. એ તમારી શિરોવેદના અને અન્ય શારીરિક તકલીફ
દૂર કરવામાં મદદ કરે છે. થોડા ટ્રબલ્સ, ફિઝિકલ ટ્રબલ્સ એટલે કે શારીરિક તકલીફ દૂર કરવામાં મદદ કરે છે. ટેક સમ ડીપ બ્રીથ્સ, થોડા ઊંચા શ્વાસ લો. આ રીતે ઊંચા શ્વાસ લો. તે ઓલ્સો રિલીઝ ટેન્શન, તેથી તમારી તાણમાં રાહત થશે. ખબર, આપણે કંઈક થયેલું હોય ને આપણે રડવું આવતું હોય તો એવું કહે ને કે એને રડી લેવા દે, એનું ટેન્શન ઓછું થશે. એવું શા માટે કહે? કારણ કે રડી લેવાથી પણ આપણા અંદરનો જે બધો દુઃખ ભણેલો હોય ને તે રડવાથી બહાર આવી જાય છે અને આપણને થોડીક સારું ફિલિંગ થાય છે. બરાબર. ધ આર્ટ ઓફ રિલેક્સેશન્સ, તાણ મુક્ત થવાની કળા. The best way to avoid stress is to learn how to relax. ટેન્શન મુક્ત થવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ વિશ્રાંતિ કરવા શીખવાનો છે. રિલેક્સ થવાનો શીખવાનો છે કે કઈ રીતે આપણે બિંદાસ થઈ શકીએ તે શીખવાનું છે. For a while, don't pay attention to your worries. થોડા સમય માટે તમારી ચિંતાઓ તરફ ધ્યાન ન આપો. Find activities that give you joy. તમને આનંદ આપે તેવી પ્રવૃત્તિઓ શોધી કાઢો. It can also be good for your mental and physical health. એ પણ તમારી માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે સારું છે. Forget about always winning. ને બીજી એક વસ્તુ આ ભૂલી જવાનું, હંમેશા જીતવાનું છે, મારે જ જીતવાનું છે એવું ભૂલી જવાનું. ફોકસ ઓન રિલેક્સેશન, એન્જોયમેન્ટ એન્ડ હેલ્થ. શેના ઉપર ધ્યાન આપો? વિરામ, રિલેક્સેશન એટલે કે આરામ ઉપર, એન્જોયમેન્ટ એટલે કે આનંદ, હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. ફોલો ધી મેથડ ધેટ વર્ક્સ ફોર યુ. તમને ઉપયોગી થાય તેવી પદ્ધતિને અનુસરો. એટલે કે આ જે તમને બધી પદ્ધતિઓ આપેલ છે તેમાંથી તમને જે પદ્ધતિથી ઉપયોગી થાય તેવી પદ્ધતિને તમે અનુસરો. એન્ડ ધસ યુ કેન સે નો ટુ સ્ટ્રેસ. અને આ રીતે તમે ટેન્શનને દૂર કરી શકો છો, તાણને દૂર કરી શકો છો. આપણે આ પાઠ અહીંયા પૂરો થયો છે. બરાબર. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.